આવતીકાલની જો આપણે વાત કરીએ કે આ જ સમય આ દિવસભરમાં તો ભાવનગરમાં આવતીકાલે વધુ વરસાદ છે, સાથે જ વડોદરામાં પણ આવતીકાલે વધુ અથવા તો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ જે રીતે આજે જે વરસાદ આપણે જોયો કે અમદાવાદમાં વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે વધુ વરસાદ નથી, પરંતુ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે કઈ કઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે તેની જો વાત કરીએ તો દ્વારકા, નલિયા, ખાવડા, ગાંધીધામ, થાન, જામનગર, જૂનાગઢ, ઉના, મહેસાણા, અમદાવાદ, પાલનપુર, દાહોદ, આ તમામ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। સુરતમાં પણ, વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ત્યારે વડોદરામાં અને ભાવનગરમાં આવતીકાલે વડોદરા અને ભાવનગરમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે આજે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ અને આ જે છે તે આગાહી છે।